હાય રુચિ. હાય સોનુ, હું તારા ઘરે જ આવતી હતી. ઓ અચ્છા. ચાલ આજે ઘણા વખતે આપણે તારી ફેવરિટ વસ્તુ ખાવા જઈએ. શું પાણીપુરી? હા યાર. યાર ચાલ. હું આ બાઇક પાર્ક કરીને આવું. રુચિ યાર ખરેખર તું આજે મને મળીને મને બહુ જ આનંદ થયો. અરે દોસ્ત, મને પણ મજા આવી ગઈ. ખરેખર છૂટાછેડા પછી મને બહુ એકલું એકલું લાગતું. જો તું પાછી ઉદાસ થઈ ગઈ. મારો ઈરાદો એવો ન હતો. પણ કંઈ નહીં, ચાલ ખાવા માંડ. હેલો, હું કરણસિંહ પરમાર અને તમે? હા, હું તમને ઓળખું છું. તમે જનવિચાર પાર્ટીના લીડર પુરુષોત્તમ દાસના દીકરા છો. પણ તમને મારું શું કામ? એક જ મિનિટ, તમે તો ઘણું જાણો છો મારા વિશે. બાય ધ વે, મારે તમારી સાથે દોસ્તી કરવી છે એટલા માટે. પણ કેમ? સાચું કહું તો તમને જ્યારે પહેલી વખત જોયા હતા ને ત્યારે જ પ્રેમ થઈ ગયો હતો. અચ્છા, તો પ્રેમ થઈ ગયો તો દોસ્તીનું કેમ કીધું? એ જરા સમજો ને તમે. દોસ્તી અને પ્રેમ બંને અલગ હોય છે મિસ્ટર કરણ. જો તમારે દોસ્તી જ કરવી હોય તો મોસ્ટ વેલકમ. બાકી પ્રેમની હવે મારા લાઈફમાં જગ્યા નથી. ઓકે દેન, ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ. ચાલો. તો આપણે બંને ફ્રેન્ડશિપ કરી લઈએ. તો હવે દોસ્તી કરી જ છે તો હું તમને પૂછી શકું કે કેમ તમારી લાઈફમાં પ્રેમ માટે કોઈ જગ્યા નથી? પરમાર, તમે અહીં જ બેસજો. શું કામ છે? પુરુષોત્તમજીને મળવું છે. ગુડ મોર્નિંગ સર. સર, પોલીસની ટીમ આવી છે.
તમે અંદર જઈ શકો છો. નમસ્તે પુરુષોત્તમજી. ઓ સિનિયર ઇન્સ્પેક્ટર પવાર, આજે મારા ઘરે આવો, બેસો ને. નો થેન્ક્સ. પુરુષોત્તમજી, તમને તો સોનું મર્ડર કેસ વિશે ખબર જ હશે. સોનું મર્ડર? હા, પેલા બ્યુટી પાર્લરમાં ખૂન થયું હતું એ જ. હા, તો એમાં હું તમારી શું મદદ કરી શકું? આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ હેલ્પ યુ. પુરુષોત્તમજી, એમાં અમને આપની પાર્ટીના યુવા નેતા કરણસિંહ પર શક છે. શું તમે શું બોલો છો એનું ભાન છે તમને? અને કોના વિશે બોલો છો તે? પુરુષોત્તમજી, મને અંધારામાં તીર મારવાનો કોઈ શોખ નથી. કોઈ પુરાવો? કરણસિંહે પહેરેલું સિંહની નિશાની વાળું કડું, એ જ પુરાવો. મિસ્ટર પવાર, એવી સિંહની નિશાની વાળું કડું તો મેં પણ પહેર્યું છે. તો શું આખું મેં કર્યું છે એમ? પવાર, આવા કડા તો બજારમાં બહુ મળે છે. કોઈ પાક્કો પુરાવો હોય તો લાવો. ઠીક છે પુરુષોત્તમજી, હવે ફરી મળીશું અરેસ્ટ વોરંટ સાથે. જય લંકેશ. કોણ હતું આ? ઇન્સ્પેક્ટર પવાર. પવન, હા હા કાકા. શું કાંડ કર્યો છે કરણે? કશું નહીં કાકા. સાચું બોલ. સાચું કહું છું કાકા, માં કસમ. જો બેટા, તું આપણી પાર્ટીનો યુવા નેતા છે, એટલે હું કોઈ જ કામ નહીં કરતો જેથી કરીને આપણી પાર્ટીને નુકસાન થાય. બેટા, બહુ મહેનત કરી છે આપણી પાર્ટીને ઉપર લાવવા માટે, એટલે હવે એવું કોઈ જ કામ નહીં જોઈએ જેથી કરીને લોકોની નજરમાંથી આપણી પાર્ટી ઉતરી જાય. હા પપ્પા, તમે ચિંતા ના કરો, અમે એવું કોઈ કામ નહીં કરીએ. અને મને પણ પાર્ટીની ચિંતા છે જ. બેટા, પાર્ટીને ઉપર લાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે મેં, અને હવે એવા જ પ્રયત્નો તારે કરવાના છે. જી પપ્પા, હમણાં અમે નીકળીએ. જય લંકેશ. જય લંકેશ. સર, આ પુરુષોત્તમજી કંઈક છુપાવતા એવું લાગે છે. સર, આપણે કરન્સી પર વોચ રાખીને તેને પકડી તો શકીએ ને? ના, આ કેસમાં એવું નહીં થઈ શકે. પણ કેમ સર? પંડ્યા, હા સર. આપણે પુરુષોત્તમ દાસને ત્યાં મળ્યા, બરાબર? હા. તો હવે પુરુષોત્તમ દાસ પણ પોતાના દીકરા પર વોચ રખાવશે. પંડ્યા, હા સર. એક કામ કરો, હા. કરણસિંહના મોબાઈલની કોલ ડિટેલ્સ મંગાવો. ઓકે સર. જોઈએ હત્યાના દિવસે કરણસિંહ ક્યાં હતો. અને પરમાર, હા સર. આ પેલા ગોપાલે જે બાઇકનું વર્ણન કર્યું હતું ને, એની ડિટેલ્સ આરટીઓમાંથી કઢાવો. હેલો પટેલ સાહેબ. હા, હું એક નંબર મોકલું છું, એની છેલ્લા 1 મહિનાની કોલ ડિટેલ્સ જોઈએ છે. અરે અડધો કલાકમાં. અરે પટેલ, આ કેસ બહુ મહત્ત્વનો છે. હા, જરા જલ્દી કરજે. સર, અડધો કલાકમાં કોલ ડિટેલ્સ આવી જશે. પોલીસ પ્રશાસન, હાય હાય પોલીસ પ્રશાસન, હાય હાય વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ પોલીસ પ્રશાસન, હાય હાય પોલીસ પ્રશાસન, હાય હાય પોલીસ પ્રશાસન, હાય હાય વી વોન્ટ જસ્ટિસ સોનુ ને ન્યાય અપાવો સોનુ ને ન્યાય અપાવો સોનુ ને તમે શાંત થઈ જાઓ. એક મિનિટ તમે શાંત થઈ જાઓ. શાંતિ રાખો પ્લીઝ. ન્યાય અપાવો સોનુ શાંતિ ને રાખો. ન્યાય અપાવો સોનુ ને અમારી તપાસ ચાલી રહી છે. સાહેબ પણ આવી રહ્યા છે, તમને બધા જવાબ આપશે. ક્યારે આવશે સાહેબ? સાહેબ રસ્તામાં જ છે, આવી રહ્યા છે. ક્યારે આવશે પણ?
સાહેબ આવી રહ્યા છે, અમારી તપાસ પણ ચાલી જ રહી છે. પણ પોલીસ આટલી ઢીલી કેમ પડે છે? સાહેબ આવે છે, તમને બધા જવાબ મળશે. પોલીસ આવી ગાડી આવી ગાડી પોલીસ પ્રશાસન હાય પોલીસ પ્રશાસન હાય વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. સાહેબ આવી ગયા છે. વી વોન્ટ જસ્ટિસ પોલીસ પ્રશાસન હાય પોલીસ પ્રશાસન હાય પોલીસ શાંત થાઓ. શાંતિ રાખો. વી વોન્ટ શાંતિ રાખો જરા. શું સીબીઆઈની જરૂર છે? જુઓ, તમે જે માંગ લઈને આવ્યા છો એ કેસની તપાસ ચાલી જ રહી છે. શું પોલીસ પ્રશાસન ખરેખર નબળું પડી રહ્યું છે? સીબીઆઈ ની ખરેખર જરૂર છે? જુઓ, હવે આ કેસ સોલ્વ થવાની અણી પર જ છે, તો તમે આ દેખાવો બંધ કરો. હલો હલો સર. પવાર, આ શું ચાલી રહ્યું છે બધું? આપણે સોનુ મર્ડર કેસમાં કેમ પાછળ છે હજી? આટલું મોટું લોકટોળું પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે અને એની ન્યૂઝ કવરેજ થાય છે. બહુ શરમજનક કહેવાય પવાર આપણા બધા માટે. અરે સર, જો પવાર, તમારાથી આ કેસમાં આગળ ન વધી શકાતું હોય તો આજે જ આ તપાસ સીબીઆઈને સોંપી દઉં છું. તમે આવતીકાલે જ એમને ચાર્જ આપી દેજો. આઈ વોન્ટ રિઝલ્ટ ઇમિડિયેટલી. બટ સર. પવાર, મેં કીધું એ મારો અંતિમ નિર્ણય છે. તમારે સીબીઆઈને સાથ આપવાનો જ છે એન્ડ ધેટ્સ ફાઇનલ. ઓકે સર. સર, આજે બહુ થઈ ગયું. તમને શેની ચિંતા છે એ મને કહો. કંઈ ના કંઈ રસ્તો નીકળી જશે. તનવીર સર. કરણ પર નજર રાખવી પડશે. હું કંઈ બંદોબસ્ત કરીને આવું છું. સોનુ મર્ડર કેસમાં ઇન્સ્પેક્ટર પવાર અને એમની ટીમની નિષ્ફળતાને કારણે ડિપાર્ટમેન્ટમાં એવી વાતો થઈ રહી છે કે આ કેસને સીબીઆઈને સોંપવામાં આવે. શું પુરુષોત્તમ દાસ પરમાર આ કેસ સીબીઆઈ સુધી પહોંચવા દેશે કે પછી એ પોતાની પોલિટિકલ વર્ગ વાપરશે? શું થાય છે એ માટે જોતા રહો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન.